અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે કોળી સેના તેમજ સમસ્ત ગ્રામજનો દ્વારા કૃષ્ણ ભગવાનના જન્મદિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી। જાફરાબાદ તાલુકાનું માત્ર એક એવું ગામ છે જ્યાં દર વર્ષે સર્વ જ્ઞાતિના લોકો સાથે મળી અને સમસ્ત ગ્રામજનો દ્વારા જન્માષ્ટમી પર્વની ઉજવણી ધૂમધામથી કરવામાં આવે છે। બાબરકોટ ગામના લોકોની માન્યતા મુજબ કૃષ્ણ ભગવાનનો જન્મ 8મી મધ્યરાત્રિએ થયા બાદ નોમના દિવસે સમસ્ત ગ્રામજનો સાથે મળી અને મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। બાબરકોટ ગામની તમામ શેરીએ જઈને કનૈયા દ્વારા મટકી ફોડવામાં આવે છે। સવારના 9 વાગ્યાથી લઈ અને સાંજના 6 વાગ્યા સુધી સમસ્ત ગ્રામજનો સાથે જોડાઈ અને રથયાત્રા કાઢવામાં આવે છે। જાફરાબાદ તાલુકાના અનેક ગામોના લોકો બાબરકોટ ગામે જન્માષ્ટમી પર્વની ઉજવણી જોવા માટે દૂરથી લોકો આવે છે। બાબરકોટ ગામ સમસ્ત આયોજિત જન્માષ્ટમી પર્વનું સંચાલન કોળી સેના બાબરકોટ દ્વારા કરવામાં આવ્યું હતું। તેમાં બાબરકોટ ગામના તમામ ગ્રુપો તેમજ મહિલા મંડળો તેમજ ગ્રામજનો ખૂબ જ સાથ સહકારથી દર વર્ષે જન્માષ્ટમી પર્વની ઉજવણી બાબરકોટ ગામે ધૂમધામથી કરવામાં આવે છે। શ્રાવણ માસના પાવન પર્વમાં જન્માષ્ટમી કૃષ્ણ ભગવાનના જન્મથી શોભાયાત્રા દરમિયાન વિશેષ હાજરી આપતા પીએસઆઈ રાંધાલપરા સાહેબ તેમજ જિલ્લા પંચાયતના સભ્ય, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ, સરપંચ, ઉપસરપંચ તેમજ તમામ સભ્યશ્રીઓ તેમજ રાજકીય આગેવાનો, વડીલો તેમજ હજારોની સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। ભૂપત સાખટ, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, અમરેલી।